અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા 203 બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ વિધિ સંપન્ન કરવામાં આવી છે। આ પવિત્ર કાર્ય અશ્વિની કુમાર વેદરા જોવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા સંપન્ન કરાયું। શ્રાદ્ધ વિધિ પછી ત્યાંના બ્રાહ્મણોને ભોજન પણ કરવામાં આવ્યું। અગ્નિદાહ સેવા કેન્દ્રના સક્રિય સભ્ય શ્રી વનીલાલ મારવાલાને જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી અમારું કેન્દ્ર આ સેવાકીય કાર્ય નિયમિત રૂપે કામ કરી રહ્યું છે। જે મૃતકોનો કોઈ વારસો નથી તેમની આત્મશાંતિ માટે શ્રાદ્ધ જેવી વિધિ કરવી અત્યંત જરૂરી છે। એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા શહેરમાં અનામત અને બિનવારસી લાશોનો અંતિમ સંસ્કાર કરવાનું માનવ ધર્મનું કાર્ય પણ ઘણા વર્ષોથી કરવામાં આવે છે। શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ વિધિ આ કાર્યનો જ એક ભાગ છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષમાં 203 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે। તેઓનું ભાદરવા વદ 14ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના અવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે। આ શ્રાદ્ધ વિધિની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની 2 લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને 2 લાશની ઓળખ થઈ જ છે। ત્યારબાદ બિનવારસી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે। એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે ઝાપા બજાર હાથીફળિયા રામજી મંદિરની વાડીમાં 6 વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા 25 વર્ષથી કાર્યરત છે, જેમાં 7,500 જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં 45 લાશોની ઓળખ થઈ છે। અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરા પગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે। અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે 25 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે।